વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો મિત્રો. તો ફરીવાર એક નવા વિડીયોમાં મોટા વિડીયોમાં તમારું બધા મિત્રોનું નિલેશભાઈ વ્લોગ ઓફિશિયલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આજે છે રવિવાર. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જય માતાજી, જય શ્રી રામ. તો કેમ છો મિત્રો? મજામાં જશો. આપણો વિડીયો જોતો હોય એટલે મોજમાં જ હોય. આજે રવિવાર છે અને આજે રજા છે મારે, એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આપણું પુસ્ટાર્ટ. તમે પુસ્ટાર્ટનું બટન સાંભળ્યું જશે. તો પુસ્ટાર્ટ હમણાં બહુ હાલે છે, એટલે પુસ્ટાર્ટ તમને બતાવી દીધું છે મિત્રો. કોઈ વાંધો નહીં મિત્રો. આજે રવિવાર છે અને ઘરનું કામ છે, તો કરતું હશો એ બતાવીશ. પણ એમાં થોડુંક વ્લોગ લેવાનું ને એવું કામમાં તકલીફ થાય, એટલે વ્લોગ નથી લેતો મિત્રો. કોઈ વાંધો નહીં મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બધું બતાવું. તો મિત્રો એમાં એવું છે, મારે તમને એક વસ્તુ બતાવી છે. જે બિઝનેસ તમારે નાનો મોટો ખોલવો હોય તો તમારે કઈ રીતે કરવું, કઈ રીતે બધું સેટઅપ કરવું અને એ રીતનું છે. તો તમને વિડીયો બતાવવો છે મારે, કારણ કે આપણે ભાવનગર જિલ્લામાં બોટાદ તાલુકામાં છે. અને આજે હમણાં નવો પ્લાન્ટ બનાવ્યો છે, તો એ તમને મારે બતાવવા જેવું છે. મારે બતાવવા તમને જવું છે, તો તમને બતાવું અને તમને માહિતી આપો થોડી. અને એવું છે મિત્રો, શું અપડેટ છે મિત્રો તમને નવી, તમારા માટે જાણવા જેવી છે. તો મિત્રો વિડીયો એકવાર જોઈ આવો શું છે. જો કે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે મિત્રો, તો ફરી વાર આપણે વિડીયો કન્ટિન્યુ જોજો અને કઈ રીતનો સેટઅપ કર્યો છે એ તમને બતાવું. ભેગું થાય તો કાંઈ વાંધો નહીં મિત્રો, જોડાયેલા રહેજો. બધી માહિતી આપું છું મિત્રો ત્યાં જઈને. તો મિત્રો મારે તમને એ બતાવવા જવું છે કે આપણા ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં નવો પ્લાન્ટ બન્યો છે કેસરનો. તો મિત્રો તમને ખબર જ હશે, કેસરનું નામ પડે એટલે તમને કેસર યાદ ચડે કે હા પેલું કાશ્મીરી કેસર. તો આપણે એની જ વાત કરવાની છે મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, તમને પૂરી માહિતી આપું છું. અને ત્યાં જઈને તમને બતાવું છું શું કહેવાય, કઈ રીતનું હોય, કઈ રીતનું માલ જે બહારથી આપણે લાવવો અને કઈ રીતનું બધું મેનેજમેન્ટ કરવું, કઈ રીતનું જે આખો સેટઅપ છે એ ઊભો કરવો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને તમને પૂરું આજે માહિતી આપવાનો છું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો એક નાનો એવો સિનેમેટિક શોટ મૂક્યો છે, જો તમે થોડી વાર જોવો ને ત્યાં હું એક નાનું એવું કામ બતાવતા હોઉં. તો હેતલ કેટલાનું તારે મંચુરિયમ ખાવું બેન? 500 નું. 500 નું. તમે વિડીયોમાં આવો તો પૈસા આપે યુટ્યુબ, એમનું થોડા આપે કઈ. વિડીયોમાં તો આવી જ છે, અમને અમારો ઉતાર તો અમે આવી તો ચાલી આવે. લુખી ના નથી હો, યુટ્યુબ પૈસા આપે. આવશે ને એટલે કે હું તમને બપા પૈસા આવી જાય એમ તો શું થશે? હે પપ્પા પૈસા આવે તો શું કહેશો તમે? હે પપ્પા હું કહો?
તારા તો પેંડા ખવડાવું બધે પૈસા આવે તો આ તો શું? લુકી ના કહેવાય. પેંડા ખવડાવશો તમે? તો ભાઈ 500 રૂપિયા લે. પૈસા આવે યુટ્યુબ માંથી તો મારા પપ્પા તમને પેંડા ખવડાવશે. ઓકે સાંભળો છો ને તમે? જો તો આઈ જાઓ, હવે ફોન જોવો. તો પેંડા જ ખવડાવવાના છે. આવે તો મિત્રો આજે થયા છે સવારના, એટલે મતલબ આજે સોમવાર છે અને વિડીયો ફરીથી કન્ટિન્યુ કર્યો છે કારણ કે સાંજે મિત્રો એન્ડિંગ કરતાં ભૂલાઈ ગયું હતું એટલે. અને સાંજે મારા પપ્પા સાથે વાત કરતા હતા અમે જસ્ટ ખાલી કે યુટ્યુબમાંથી પૈસા આવે છે અને મારા પપ્પા કે ન આવે લુકીના છે એ રીતની વાત થતી હતી. જ્યારે મેં આ વિડીયો એડિટિંગમાં મૂક્યો અને એડિટિંગમાં ટાઈમલાઈન પર જોયું ને ત્યારે ખબર પડી કે મિત્રો યુટ્યુબનો જે વિડીયો છે એન્ડ કરતાં ભૂલાઈ ગયો છે. વિડીયો જે આપણે ઉતાર્યો છે એને એન્ડ કરતાં ભૂલાઈ ગયો છે એટલે ફરીવાર મેં વિડીયો આ કન્ટિન્યુ કર્યો છે. અને સાંજે એવી વાત થઈ કે યુટ્યુબમાંથી જો પૈસા આવે તો પેંડા ખવડાવશે મારા પપ્પા, એ રીતની વાત થઈ મિત્રો. તો કોઈ વાંધો નહીં મિત્રો, આપણું પેમેન્ટ આવશે ત્યારે ખવડાવશું. બીજું શું, ખવડાવવું જ પડે ને મિત્રો, કાયદેસર ખવડાવવા પડે. અને ખવડાવવાના પણ છે મિત્રો, અને પેમેન્ટ આવવાની થોડીક વાર છે. આવશે થોડા ટાઈમમાં પણ વાર છે હજી થોડીક. કોઈ વાંધો નહીં મિત્રો, તમે જે આ રીતનો સપોર્ટ કરો છો એવો ને એવો આગળ પણ સપોર્ટ કરતા રહેજો. અને મને ઘણા બધા મિત્રો પણ મળે પણ છે, ગામમાંથી મળે છે, ઘણા સગા સંબંધીઓને આપણે સાથે ભેગા થાય ત્યારે કહે છે કે ભાઈ તમે સારા વિડીયો બનાવો છો. એટલે મને એ સાંભળીને બહુ ખુશી મળે છે કે મિત્રો આપણા વિડીયો ઘણા બધા લોકો સાથે જાય છે અને ફ્રેન્ડ સર્કલમાં પણ રિસ્પોન્સ સારો મળે છે. તો થેન્ક યુ સો મચ બધા મિત્રોનો કે તમે એટલો બધો સાથ અને સપોર્ટ કરો છો. થેન્ક યુ. એન્ડ આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને આગળ વિડીયોને કમેન્ટ કરજો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ. તો મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી માતાજી, જય દ્વારકાધીશ.